જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળીશું ધારણા પારણા વ્રત. આ વ્રત અષાઢ સુદ 11થી શરૂ કરીને કારતક સુદ 11 પૂરું કરવામાં આવે છે. એટલે કે 4 મહિના સુધી આ વ્રત લેવામાં આવે છે. વ્રત કરનારે એક દિવસ ઉપવાસ કરવો અને એક દિવસ જમવું. આમ વ્રત કરનારે 4 માસ સુધી નિયમ પાળીને સાત્વિક ભોજન કરવું. ધારણા પારણા વ્રતમાં એક દિવસ ધારણાના દિવસે ઉપવાસ કરવાનો અને પારણાના દિવસે જમવાનું હોય છે. આમ 4 માસનું આ વ્રત કરવાનું હોય છે. ધારણા પારણા વ્રત એ એક પ્રકારનું તપ છે. આ વ્રતથી બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે. પારણાને દિવસે વિષ્ણુ ભગવાનનો અષ્ટાક્ષરી મંત્રનો જાપ કરવો અને 108 અર્ઘ્યો આપવા. ઉજવણા વેળાએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને લક્ષ્મીનારાયણની પ્રતિમા પધરાવી અને તેની 1600 ઉપચાર પૂજા કરવી. કેતકી મલ્લિકા ચંપાના હારો પહેરાવા. રાત્રે વિષ્ણુ પુરાણના પાઠ કરવા અને તે સાંભળતા જાગરણ કરવું. સવારે 15 બ્રાહ્મણોને જમાડવા. અષ્ટાક્ષર મંત્રથી ખીરનો હોમ કરવો. એક દિવસ સુગ્રીવને મહાત્મા અગસ્ત્યના દર્શન થયા. તેમની સમક્ષ પોતાના બંધુના ત્રાસનું તેને વર્ણન કર્યું. ત્યારે મુનિએ તેમને 1 વર્ષ સુધી ધારણા વ્રત કરવાનું કહ્યું. પૂર્વે દાસીપુત્ર નારદે પણ આ વ્રત કર્યું હતું. આ વ્રત ઇન્દ્રિયોને વશમાં કરવા અને ચિત્તની એકાગ્રતા માટે ઉત્તમ ગણાય છે. સુગ્રીવે મહાત્મા અગસ્ત્યના કહ્યા પ્રમાણે વિધિપૂર્વક 1 વર્ષ સુધી ઋષિમુખ પર્વત પર રહીને વ્રત કરતા ભગવાન રામના તેને દર્શન થયા અને વાલીનો નાશ થયો અને રાજ્ય સંપત્તિ તેને પાછી પ્રાપ્ત થઈ. આમ આ વ્રત ઇન્દ્રિયોને વશ કરવા માટેનું છે અને મોક્ષના અધિકારીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આ હતું ધારણા પારણા વ્રત. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય.